નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે વાત કરીશું લીલો પડવાશ. તો લીલો પડવાશની અંદર શા માટે લીલો પડવાશ કરવો જોઈએ? તેમજ લીલો પડવાશ કઈ રીતે કરવો જોઈએ અને કયા-કયા પાકોનો લીલો પડવાશ કરવો જોઈએ? એના વિશે આજે આપણો વિડીયો જોઈશું. ખાસ કરીને કૃષિ પ્રગતિની અંદર આવા બધા વિડીયો જોવા માટે તમે એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો આજનો આપણો મુખ્ય ટોપિક છે લીલો પડવાશ. તો લીલો પડવાશ શા માટે કરવો જોઈએ એના વિશે આપણે જોઈશું. તો જમીનની અંદર સેન્દ્રિય પદાર્થ ઉમેરવા માટે છાણિયું ખાતર એ મુખ્ય સ્ત્રોત છે. પરંતુ એના માટે પશુધનની સંખ્યા જે છે એ યાંત્રિકીકરણને કારણે ઘટી રહી છે. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓનો છાણનો ઉપયોગ બળતણ તરીકે પણ થાય છે. તો બાકી રહેલા છાણમાંથી ખાતર બને છે અને યોગ્ય પદ્ધતિથી તૈયાર ન થવાથી એની ગુણવત્તા પણ જળવાતી નથી. હવે આવા સંજોગોમાં જમીનની અંદર કાર્બનિક પદાર્થનો પૂરતો જથ્થો મેળવવા માટે એક લીલો પડવાશ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તો લીલો પડવાશની અંદર ખાસ કરીને કઠોળ વર્ગના જે પાકો છે એ ઉગાડી અને ફૂલ આવતા પહેલા જ એને જમીનની અંદર દાટી દેવામાં આવે છે. તો એ દાટી દીધા પછી એ પાકો જમીનમાં ભળી જાય અને વિઘટન પામે છે અને જમીનની અંદર પૂરતા પોષક તત્વો પૂરા પાડે છે. તો આવા પાકોને લીલો પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયાને લીલો પડવાશ કહેવામાં આવે છે. તો આપણે આગળ વધીએ તો લીલા પડવાશની રીતો કઈ રીતે કરી શકાય છે? તો મુખ્યત્વે 3 રીતો હોય છે. કે સૌથી પહેલી રીત આપણે વાત કરીએ તો ખેતરની અંદર પાક ઉગાડી અને પાકની અંદર જમીનની અંદર ભેળવી દેવાય છે. તો એને પહેલી રીત કહેવાય છે ખેતરની અંદર લીલો પડવાશ બનાવવાની પહેલી રીત. બીજી રીતની વાત કરીએ તો પાંદડા અને ડાળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો આની અંદર સૌથી અગત્યની વાત એ છે શેઢા કે પાળાની અંદર જે નજીકના વૃક્ષો જે ઉપલબ્ધ હોય તેના પાંદડા અને કુમળી ડાળીઓ એ લાવી અને જમીનની અંદર ભેળવી દેવામાં આવે. તો આ થઈ બીજી રીત. ત્રીજી રીતની વાત કરીએ તો એની અંદર કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે. તો કમ્પોસ્ટ ખાતરની અંદર ક્યારેક ઓછા વરસાદને કારણે લીલા પડવાશમાં પાકને જમીનમાં દાબવાને બદલે કે એને આડામાં કોહવાઈ અને કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે. તો આ મુખ્યત્વે 3 રીતો છે લીલા પડવાશને બનાવવાની. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો લીલા પડવાશના કયા-કયા ફાયદા છે? તો સૌથી પહેલો ફાયદો વાત કરીએ કે જમીનની અંદર ગુણવત્તામાં સુધારો થવો. તો ગુણવત્તાની અંદર જે રાસાયણિક સંતુલન જે છે અને જમીનની રચના એને વધારો થાય છે. બીજું, જમીનનું ફળદ્રુપતામાં વધારો. જમીનના ફળદ્રુપતાની અંદર જે પોષક તત્વો રહેલા છે એની જાળવણીમાં વધારો કરે છે અને પોષક તત્વો છે એની ઉપલબ્ધતા વધારે છે. ત્યારબાદ જમીન સુધારણા. ઘણી જમીનો જે છે સમસ્યાયુક્ત જમીનો હોય છે તો એની જમીનની સ્થિતિ જે છે એનાથી સુધરે. ત્યારબાદ પાક ગુણવત્તામાં વધારો. પોષક તત્વોની ઉપલબ્ધતાના કારણે પાકના જે ગુણવત્તા છે પાકની ગુણવત્તામાં વધારો થાય છે. ત્યારબાદ જીવાત નિયંત્રણ. પાકને નુકસાન પહોંચાડતા જીવાતો જે છે એની અંદર ઘટાડો જોવા મળે છે. અને ત્યારબાદ છે રોગ નિયંત્રણ. તો રોગ નિયંત્રણમાં પાકને અસર કરતા રોગો જે છે એને થતા અટકાવવામાં આવે. તો આ મુખ્ય ફાયદા છે લીલા પડવાશ કરવાથી. મુખ્યત્વે 6 ફાયદા થાય છે. પહેલું તો જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે. ત્યારબાદ જમીનની ફળદ્રુપતા છે એમાં વધારો થાય છે. ત્યારબાદ જમીનમાં સુધારણા થાય છે. પાકની ગુણવત્તાની અંદર વધારો થાય છે. ત્યારબાદ પાકનું જીવાત જે છે નિયંત્રણ થાય છે અને રોગની અંદર નિયંત્રણ પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે અગત્યના મુદ્દાઓની વાત કરીએ તો સૌથી પહેલાં તો જમીનનો પ્રકાર અને આબોહવા પ્રમાણે લીલા પડવાશની જે પાકની પસંદગી કરવામાં આવે છે એ મુખ્યત્વે અગત્યની છે. તો સૌથી અગત્યનો મુદ્દો છે કે પાકની પસંદગી. પાકની પસંદગી મુખ્યત્વે કઠોળ વર્ગના પાકો છે એને પ્રાથમિકતા આપવો જોઈએ કારણ કે એમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે. ત્યારબાદ વાવણીનો સમય. જો પિયતની સગવડ હોય તો ચોમાસું બેસવાના 10 થી 15 એટલે 15 થી 20 દિવસ પહેલા વાવણી કરવી જોઈએ. જો પિયતની સગવડ ન હોય તો ચોમાસું બેસતાની સાથે જ વાવણી કરવી જોઈએ. ત્યારબાદ અગત્યનો જે મુદ્દો છે જમીનમાં દાટવાનો સમય. જો લીલા પડવાશમાં પાકને ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે જ જમીનમાં દાટી દેવો જોઈએ. એ સમયે પોષક તત્વો અને સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ મહત્તમ હોય છે. તેથી ઝડપી વિઘટિત થાય છે અને મોડું કરવાથી પાકમાં રેસાનું પ્રમાણ
વધે છે અને કોહવામાં પણ સમય લાગે છે. ત્યારબાદ આવે છે વિઘટન અને ભેજ. જમીનમાં દાટ્યા બાદ લીલા પડવાશના વિઘટન માટે જમીનમાં પૂરતો ભેજ જળવાવો પણ અત્યંત જરૂરી છે. અને મુખ્ય પાકનું વાવેતર. લીલા પડવાશને જમીનમાં દાટ્યા પછી 15 થી 20 દિવસનો સમયગાળો આપવો હિતાવહ છે, જેથી તે સારી રીતે કોહવાઈ જાય અને ત્યારબાદ મુખ્ય પાકની વાવણી અથવા રોપણી કરી શકાય છે. વ્યવહારિક ઉપયોગ. દિવેલા, શેરડી, તમાકુ અને રોપાળ ડાંગર જેવા પાકોને વાવતા પહેલા લીલા પડવાશનો ઉપયોગ વધુ ફાયદાકારક છે, કારણ કે આ પાકોની વાવણી કે રોપણી ચોમાસું બેસતાની સાથે જ થતી નથી, જેના કારણે લીલા પડવાશના પાકને પૂરતો સમય મળી રહે છે. આ હતા અગત્યના મુદ્દા. હવે આપણે જોઈએ કે મુખ્ય પાકો જે છે, જે લીલા પડવાશ માટે કયા કયા પાકો ઉપયોગ લઈ શકાય છે, તેની જમીનની અનુકૂળતા અને એનો સમયગાળો, કે ઉગાવવાનો સમયગાળો કેટલો હોવો જોઈએ, અને જમીનમાં દાટતા પહેલા જે સમયગાળો છે એના વિશે વાત કરી. તો શણની વાત કરીએ તો જમીનની અનુકૂળતા એના માટે રેતાળ, ગોરાળુ, હલકીથી મધ્યમ કાળી જમીન જે છે એ શણ માટે ઉપયોગી છે, અને એનો 45 થી 60 દિવસ જે છે ત્યારે ફૂલ આવવાની શરૂઆત થાય છે. ત્યારબાદ ઈક્કડની વાત કરીએ તો ઈક્કડ જે છે ભારે, કાળી અને ક્ષારવાળી, વધુ ભેજવાળી તેમજ હલકી જમીન તેના માટે અનુકૂળ આવે છે. 50 થી 70 દિવસ તેમાં ફૂલ આવવાની શરૂઆત થાય છે. ત્યારબાદ બીજો પાક જે છે એની વાત કરીએ તો કે ચોળા. તો ચોળા માટે હલકીથી મધ્યમ કાળી અને ગોરાળુ જમીન જે છે ઉપયોગમાં આવે છે, અને એનો જે ફૂલ આવવાની શરૂઆત એ 40 થી 50 દિવસની જોવા મળે છે. ગુવારની વાત કરીએ તો ઓછા વરસાદવાળા ટૂંકા વિસ્તારો અને હલકી જમીનમાં ગુવાર જે છે એ જમીન અનુકૂળ આવે છે, અને 45 થી 60 દિવસ એનો સમયગાળો છે. અડદની વાત કરીએ તો મધ્યમ કાળી અને ગોરાળુ જમીન એને માફક આવે છે, અને 50 થી 65 દિવસે એનું ફૂલ આવવાની શરૂઆત થાય છે. મઠની વાત કરીએ તો કે રેતાળ, હલકી અને સૂકી જમીન મઠ માટે અનુકૂળ છે, અને 45 થી 60 દિવસ તેનો ઉગવાનો સમયગાળો. ત્યારબાદ હવે જો મહત્વના જે મુદ્દાઓ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ કે આપણે લીલો પડવાશ કરીએ તો કયા કયા મુદ્દાઓ જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. તો સૌથી પહેલો મુદ્દો છે કે જે તે વિસ્તારની જમીન, આબોહવા અને લેવામાં આવનાર પાક અનુસાર લીલા પડવાશની પસંદગી કરવી જોઈએ. પિયતની સગવડ હોય તો ચોમાસું આવતાની સાથે લીલા પડવાશનું જે વાવેતર છે બેસતા પહેલા 20 થી 25 દિવસનો સમયગાળો રાખવો જોઈએ, અને સગવડ ન હોય તો ચોમાસું બેસતાની સાથે જ આપણે વાવેતર કરવું જોઈએ. લીલા પડવાશમાં ફૂલ આવવાની શરૂઆત થાય કે તરત જ જમીનમાં દાટી દેવો જોઈએ, એક મહત્વનો મુદ્દો છે, કારણ કે આગળ જતાં એનું રેસાનું પ્રમાણ જે છે વધી જતું હોય છે. અને લીલા પડવાશના પાકને જમીનમાં દાબવામાં આવે ત્યારે વિઘટનની પ્રક્રિયા માટે ભેજની એક જરૂરિયાત રહે છે, તો એક મહત્વનો અગત્યનો મુદ્દો છે. અને લીલો પડવાશ સામાન્ય રીતે 7 થી 8 અઠવાડિયામાં તૈયાર થઈ જાય. ત્યારબાદ તેને દાટી દઈ 1 થી 2 અઠવાડિયામાં એ પાકની વાવણી કે રોપણી છે કરવી જોઈએ. તો આ અગત્યના મુદ્દા હતા લીલા પડવાશ વિશે. એના શું શું ફાયદા છે તો કે ખર્ચમાં એક ઘટાડો થાય છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટશે, 15 થી 20% જેટલું ઉત્પાદન છે એમાં વધારો જોવા મળે છે, અને પાકની ગુણવત્તા પણ સુધરે છે. અને ત્યારબાદ જમીન ફળદ્રુપ બને છે, નાઇટ્રોજન અને અન્ય પોષક તત્વો પણ એમાં ઉમેરાય છે, અને રોગ જીવાતના નિયંત્રણમાં પણ મદદરૂપ થાય છે. તો આ મુખ્ય મુદ્દાઓ હતા, આ ફાયદાઓ હતા. આપણે પૂરા વિડીયોમાં જોઈએ તો સમરી જોઈએ તો કયા કયા પાકો ઉપયોગમાં લઈ શકાય, કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, અને તેના કયા કયા ફાયદાઓ છે તે આપણે જોઈ. તો અહીંયા આ વિડીયોની અંદર આપણે આટલા અગત્યના મુદ્દાઓ જોયા. આવી જ રીતે ખેડૂત મિત્ર શોર્ટ વિડીયોની અંદર આપણે ઘણી બધી માહિતી મેળવતા રહીશું. તો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, તો એપ ડાઉનલોડ કરો, જેનાથી તમને મહત્તમ ફાયદો મળી શકે. તો આવી રીતે આવા અગત્યના વિડીયો સાથે મળી રહીશું નેક્સ્ટ વિડીયોમાં, અને વધુમાં વધુ કૃષિ સાથે જોડાયેલા રહીશું, અને ખેડૂત મિત્રોને વધુમાં વધુ શેર કરો, જેનાથી એને ફાયદો થઈ શકે.